નમસ્કાર મિત્રો, રસોઈ વિથ લવમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે બનાવવાના છે ક્રિસ્પી મસાલેદાર ચોખાના લોટની ચકરી. તો તમે પણ અમારી ટિપ્સ ફોલો કરશો તો તમારી ચકરી પણ તૂટે નહીં, તેલ ઓછું પીશે અને લાંબા સમય સુધી ક્રિસ્પી રહેશે. તો આ વિડીયોને અંત સુધી જરૂરથી જોતા રહેજો. તો ચાલો મિત્રો, હવે આપણે તેમાં વપરાતી સામગ્રી જોઈ લઈશું. તો સામગ્રીમાં આપણે આ વાડકીના માપથી 2 વાડકી ચોખાનો લોટ લીધો છે અને અડધી વાડકી આપણે ઘઉંનો લોટ લીધો છે અને અડધી વાડકી આપણે બેસન લીધું છે. એટલે 1 વાડકીએ ટોટલ 3 વાડકી આપણે લોટ લીધો છે. અહીંયા આપણે 3 પડી જેટલું ઘી લીધું છે. એની સામે મેં આટલું બટર લીધું છે. એને આપણે ગરમ કરીને પછી એનામાં મોણ કરીશું. અડધી ચમચી મેં હળદર લીધી છે, 1 ચમચી મરચું લીધું છે, 1.5 ચમચી જેટલું જીરું છે વાટીને લીધું છે, 2 ચમચી ભરીને તલ લીધા છે, ચપટી હિંગ છે ને આદુ મરચાંની પેસ્ટ છે ને મીઠું સ્વાદ અનુસાર. તો ચાલો મિત્રો, હવે આપણે લોટમાં મોણ નાખવા માટે 3 પડી જે આપણે ઘી લીધું છે એમાં જે આપણે આ બટર લીધું છે એ એમાં ગરમ કરી દઈશું. તમે એકલું ઘી પણ લઈ શકો છો એકલા બટરમાં, અથવા તો તેલ અને ઘી 2 મિક્સ કરીને પણ લઈ શકો છો. અત્યારે મેં બટર અને ઘી 2નો ઉપયોગ કરું છું. બટર ઓગળે એટલે આપણે આ લોટમાં મોણ નાખી દઈશું. તો આપણે 1 ચમચી આ મરચું લીધું હતું એ અને અડધી ચમચી આપણે હળદર લીધી હતી એ ઉમેરી દઈશું. તીખાશ તમે તમારા તીખું ખાતા હોય એ પ્રમાણે તમારે જેટલું ઉમેરવું એ તમે ઉમેરી શકો છો. આપણે 2 ચમચી જેટલું આદુ મરચાંની પેસ્ટ ઉમેરીશું. બે ચમચી તલ ને 1.5 ચમચી જીરું આપણે વાટ્યું હતું એ ઉમેરીશું, ચપટી હિંગ ને સ્વાદ પ્રમાણે મીઠું. હવે જે આપણે આ ઘી અને બટરને ગરમ કર્યું હતું એ મોણમાં આપણે ઉમેરી દઈશું. હવે આમાં આપણે થોડુંક લોટ બાંધવા માટે પાણી ગરમ કરવા મૂકવાનું છે. આપણે થોડું હુંફાળું પાણી કરવાનું છે લોટ બાંધવા માટે. તો મેં ગેસ ચાલુ કરી દઈશ ને થોડું પાણી ગરમ થવા માટે મૂકી દઈશ. હવે આ બધું આપણે મિક્સ કરી દઈશું. આપણે મુઠ્ઠી પડતું મોણ નાખવાનું છે આમાં. તો જોઈ શકો છો મિત્રો કે આપણે લોટ બરાબર મિક્સ કરી લીધો છે. આપણે મોણ નાખીને લોટને બરાબર મિક્સ કરી લેવાનો ને આ રીતે મુઠ્ઠી પડતું મોણ આપણે રાખવાનું છે. આ રીતે હાથમાં મુઠ્ઠી વળે એ રીતે. હવે આપણે જે આ પાણી ગરમ કર્યું છે એ નાખીને આપણે લોટ બાંધી લઈશું. તો ચાલો મિત્રો, હવે આપણો લોટ બંધાઈ ગયો છે. જોઈ શકો છો આ રીતનો આપણો લોટ બાંધવાનો છે. આ રીતનો, બહુ ઢીલો નહીં અને બહુ કઠણ નહીં, આ રીતનો લોટ આપણે બાંધીશું. અને હવે આપણે એક બાજુ તેલ ગરમ કરવા માટે મૂકી દઈશું. અને આ સંચો છે એમાં આપણે આ રીતની જારી લઈ લેવાની છે. એમાં આપણે ચકરી બનાવીશું. હવે આપણે એમાં તેલ લગાવી દઈશું. અને આ લોટ છે એ એમાં ભરી દઈશું.
લોટને આપણે ઢાંકી દેવાનો આ રીતે કે સુકાઈ ના જાય લોટ. હવે આપણે આ એમાંથી ચકરી બનાવી લઈશું. આપણું તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે ચકરી બનાવીશું. તમે કોઈ પ્લાસ્ટિકની થેલી પર અથવા તો આ રીતની ડીશ લઈ લેવાની, એની પર તમારે ચકરી પાડી લેવાની. નાની મોટી સાઈઝ તમને જે રીતની ગમે એ રીતની તમારે ચકરી પાડવાની. અત્યારે મેં મીડિયમ સાઈઝની ચકરી કરીશ ને આ રીતે છેડો આપણે દબાવી દેવાનો. નાની મોટી જે સાઈઝ તમને ગમતી હોય એ રીતે તમારે ચકરી પાડી લેવાની. ને છેડો આ રીતે દબાવી દેવાનો જેથી આપણી ચકરી તૂટી ના જાય. તો ચાલો મિત્રો, હવે આપણું તેલ આવી ગયું છે. આપણે આ રીતે બધી ચકરી થોડી થોડી છૂટી છૂટી મૂકી દેવાની. આપણે મીડિયમ ગેસ પર ચકરીને તળવાની છે, બહુ ફૂલ ગેસ નથી રાખવાનો આપણે. તો મિત્રો, મીડિયમ ગેસ પર આપણે આ રીતે ચકરીને તળવા માટે મૂકવાની છે. ધીરે ધીરે ચકરી બધી આ રીતે ઉપર આવશે. તો જોઈ શકો છો મિત્રો કે આપણી ચકરી તળાઈ ગઈ છે. આપણે આ રીતે બધી ચકરી તળી લેવાની છે. તો જોઈ શકો છો મિત્રો કે આપણી ચકરી બનીને તૈયાર છે. એકદમ ક્રિસ્પી આપણી ચકરી બનીને તૈયાર છે. તો મિત્રો, તમને અમારી આજની આ રેસીપી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને અમને કોમેન્ટમાં જણાવજો કે તમારી ચકરી કેવી બની. તો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને એક લાઇક કરી દેજો અને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો. અને હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો હમણાં જ સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલ બેલ આઇકન દબાવી દો, જેથી અમારી આવનારી રેસીપી સૌથી પહેલાં તમને જોવા મળે. તો ફરીથી મળીશું આવી જ એક નવી મજેદાર રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.